फ्रेंड आगळ आपणे आजे हवे गणितमां काटकोण त्रिकोण अने पायथागोरसनो गुणधर्म पाना नंबर 127 काटकोण त्रिकोण अने पायथागोरसनो गुणधर्म। जेम अगाऊ આપણે બે ગુણધર્મો જોઈ ગયા। ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય અને બહિષ્કોણનું માપ બરાબર અંતર સમકોણોનો સરવાળો થાય। એ બે ગુણધર્મો હતા। એવા આ પાયથાગોરસ ग्रीक तत्वज्ञानी पायथागोरसे एक काटकोण त्रिकोण माटे एक अगत्यनो गुणधर्म शोधी काढ्यो। केवो? काटकोण त्रिकोण माटे ज याद राखजो, काटकोण त्रिकोण माटे एक अगत्यनो गुणधर्म शोधी काढ्यो के कोईपण काटकोण त्रिकोण आ काटकोण त्रिकोण छे तो एने ज लागू पड़े पायथागोरसनो गुणधर्म। काटकोण त्रिकोण माटे शोधी काढ्यो। कोना माटे? काटकोण त्रिकोण माटे। कोणे शोध्यो? पायथागोरसे ग्रीक तत्वज्ञानी एना उपरथी आ कहेवाय छे पायथागोरसनो गुणधर्म। तो ए शुं छे ए जोईए। तो काटकोण त्रिकोणमां आ गुणधर्म लखीए। पहेला काटकोण त्रिकोणमां काटखूणो बनावती बे बाजुओनी लंबाई ना वर्गनो सरवाळो। काटकोण त्रिकोणमां काटखूणो बनावती बे बाजुओनी लंबाईना वर्गनो सरवाळो कर्णनी लंबाईना वर्ग बराबर थाय छे। आवो गुणधर्म छे। काटकोण त्रिकोणमां काटखूणो बनावती बे बाजुओनी लंबाई। तो अहींया आपणे काटकोण त्रिकोण छे तो ए बी अने सी कहीए। आ काटकोण त्रिकोणने नाम आपीए ए बी सी। जो बी केवो छे? काटखूणो छे। तो आ काटकोण त्रिकोण छे एमां काटखूणो बनावती बे बाजुओ कई? ए बी अने बी सी। ए बी अने बी सी आ शुं छे? काटखूणो बनावे छे। अने कर्ण कयो? तो सामेनी बाजू, काटखूणानी सामेनी बाजू। तो अहींया एसी ए शुं छे? कर्ण छे। आ शुं छे? कर्ण छे। अने आ बे शुं कहेवाय? एना पाया कहेवाय। शुं कहेवाय? आ बे पाया। एटले के काटकोण त्रिकोणमां शुं होय? एक खूणानुं माप 90 होय तेवाने कहेवाय काटकोण त्रिकोण। तो अहींया खूणो बी 90 छे એટલે આ ત્રિકોણનો પ્રકાર કેવો છે? કાટકોણ ત્રિકોણ થઈ ગયો, કાટકોણ ત્રિકોણ। તો હવે અહીંયા પાયથાગોરસનો ગુણધર્મ લાગુ પડે તો કર્ણ કોને કહેવાય? કર્ણ તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય। શું કહેવાય? કાટખૂણાની સામેની બાજુને કર્ણ। તો અહીંયા કાટખૂણો કયો છે? બી છે। તો ત્રિકોણ એબીસીમાં બી કાટખૂણો છે એટલે 90 અંશનો છે। તો કર્ણ કયો થશે? એસી। એસી શું થશે? કર્ણ। એટલે યાદ રાખજો કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ કેવી છે? સૌથી મોટી બાજુ છે। સૌથી મોટી બાજુ છે, યાદ રાખજો। काटकोण त्रिकोणमां कर्ण ए सौथी मोटी बाजू छे। तो अहींया त्रिकोण एबीसी मां एसी शुं छे? कर्ण। अने आ पाया छे कया? ए बी अने बी सी। आ बे शुं छे? काटखूणो बनावती बे बाजुओ छे। तो अहींयाथी काटखूणो बने एक बाजू ए बी अने बी सी बी ए बी कहो के बी सी कहो बंने ए बी कहो के बी ए कहो सरखुं ज छे अने बी सी के सी बी कहो सरखुं ज छे। आ बे पाया छे अने शुं छे? बे पाया। तो अहींया शुं थाय? काटकोण त्रिकोण माटे कर्ण एक बाजुनो वर्ग, बे बाजुओ छे पाया काटकोण त्रिकोणमां, बे बाजुओनी लंबाई। तो एक बाजुनी लंबाई एनो वर्ग वत्ता बीजी बाजू एनो वर्ग नो सरवाळो कर्ण। एटले कर्णना वर्ग बराबर थाय छे, याद राखजो। एटले एक बाजुनो वर्ग એટલે અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ એબીસી માટે એક બાજુ કઈ છે? એ બી। તો એનો વર્ગ વત્તા બીજી બાજુ બીસી એનો વર્ગ બરાબર કર્ણ એટલે કે એસી। અહીંયા કર્ણ કયો છે? એસી। તો એ મુજબ આ પાયથાગોરસનો ગુણધર્મ છે। યાદ રાખજો પાયથાગોરસનો ગુણધર્મ કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે। આવું ત્રિકોણ હોય તો જ લાગુ પડે। આવું લઘુકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસ લાગુ પડે નહીં। પાયથાગોરસ ના લાગુ પડે ચોકડી લઘુકોણ ત્રિકોણમાં। ગુરુકોણ ત્રિકોણ હોય આવો તો પણ લાગુ પડે નહીં। પાયથાગોરસ ના વાપરી શકાય, પાયથાગોરસ વાપરી શકાય
નહીં. ખાલી આવો હોય કાટકોણ ત્રિકોણ તો જ તમે પાયથાગોરસનો ગુણધર્મ વાપરી શકો. તો આ એ થઈ એની વાત. હવે એક બાજુનો વર્ગ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર શું થાય? કાટકોણ ત્રિકોણ બનાવતા બે બાજુઓ, કાટકોણ ત્રિકોણ બનાવતી બે બાજુઓ કઈ છે? આ એ બી અને બીસી, એટલે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. યાદ રાખજો. એટલે કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુ. તો અહીંયા એક બાજુ કયું છે? આપણે નામ આપ્યું છે તો એ બીનો વર્ગ વત્તા બીજી બાજુ છે બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. હવે તમારે અહીંયા પાયથાગોરસ આ ગુણધર્મની અંદર વર્ગ આવે છે. શું આવે છે? વર્ગ. એટલે દાખલા ગણતી વખતે તમારે કેટલાક વર્ગો યાદ રાખવા પડશે. દાખલા તરીકે કોઈ દાખલામાં આવે આવું તો 3નો વર્ગ તો તમે સીધે સીધું કરી દો 9, સીધે સીધું કે 3 ગુણ્યા 3 એટલે 9 થાય બરાબર. તો કે 9 એ કોનો વર્ગ છે? તો 9 માટે તમારે પછી શું કરવું પડે? અવિભાજ્ય અવયવોની રીત વાપરીને શોધવું પડે કે 9 એ કોનો વર્ગ છે. એટલે કે એવી કઈ સંખ્યા એની એ સંખ્યા સાથે ગુણવાથી 9 મળે. તો એના માટે તમારે અવિભાજ્ય અવયવોની રીત વાપરી અને શોધવું પડે કે અવિભાજ્ય અવયવોની રીત. દાખલા તરીકે 9 છે તો 9 માટે તમે 3 એ 1 એટલે 9 બરાબર શું થયા? 3 ગુણ્યા 3. તો તમે શું લખી શકો? 3 એક વખત હતું, 2 વખત છે તો 3નો વર્ગ, એવું 3નો વર્ગ. એટલે આ રીતે આપણે 3નો વર્ગ બરાબર 9 થાય. તો 9 એ કોનો વર્ગ છે? 3નો વર્ગ છે. 3નો વર્ગ છે એટલે કે 9 બરાબર 3નો વર્ગ આમ લખાય. એટલે આ તમારે યાદ રાખવા પડશે. અને કઈ રીતે શોધાય? અવિભાજ્ય અવયવોની રીતે. એટલે આ બધી શું કહેવાય? આ 9 એ કેવી કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય છે. કેવી કહેવાય? પૂર્ણ વર્ગ. એટલે કે આ 9 એ એક એવી સંખ્યા છે જેની તમે કોઈ એક સંખ્યા અને એક બીજી સંખ્યા સાથે ગુણો બંને સરખી હોય એવું છે 9. તો 3 તો 3નો ગુણ્યા 3 થાય 2 વખત તો 3નો વર્ગ. હવે એક જોઈએ આપણે સમજવા માટે કે 36 છે. તમને ખબર છે કે 6 ગુણ્યા 6 36 થાય. ગમે તે 36 નથી લેવાનું. 9માં તો તમને ખબર હોય કે 3 ગુણ્યા 3 થઈ જાય બરાબર. પણ 36માં 12 તરી 36, 18 દુ 36 એવું લેવાનું નથી. અહીંયા તમે જે ઓકડો લો છો તો બીજો 6 હોવો જોઈએ. તો 6 અને 6 36 થવા જોઈએ એવો ઓકડો પસંદ કરવાનો છે. તો પૂર્ણ વર્ગ શોધવા માટે અવિભાજ્ય અવયવોની રીત વાપરવી પડે. તો 36 કઈ રીતે 36 બરાબર 6 ગુણ્યા 6 થાય? તો જોઈએ 36ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 36ના અવિભાજ્ય અવયવ થાય 2 18, 2 9, 3 3, 3 1. તો હવે તમે જોશો કે 36 બરાબર શું થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. તો આ 36 થઈ ગયા. તો હવે તમે પૂર્ણ વર્ગમાં શું આપણે લખ્યું આગળ? 9 માટે 3નો વર્ગ. તો અહીંયા આમાંથી 2 લો, 2માંથી એક સંખ્યા લો, 2 ગુણ્યા 2માંથી 1 લો. આ 3 ગુણ્યા 3 છે તો એમાંથી 1 લો. તો 2 ગુણ્યા 3 અને એનું કૌંસ કરીને વર્ગ મૂકો આમ. તો શું થઈ જાય? 2 ગુણ્યા 3 6 તો 6નો વર્ગ. એટલે 36 એ કોનો વર્ગ છે? 6નો વર્ગ છે. એટલે 36 એ કેવી થઈ? પૂર્ણ વર્ગ થઈ. કેવી થઈ? પૂર્ણ વર્ગ થઈ. તો એ કોનો વર્ગ છે? 6નો વર્ગ. આ જ રીતે હજુ જોઈએ આપણે 576. 576 એ 24નો વર્ગ થાય. એ બરાબર કેટલો થાય? 24નો વર્ગ. એટલે કે 24 ગુણ્યા 24. જેમાં 36 હતા તો 6 ગુણ્યા 6 એટલે 6નો વર્ગ આપણે લખ્યું. કઈ રીતે શોધાયા સમજાવ્યું. તો 576 એ 24નો વર્ગ છે. તો 576ના તમારે અવિભાજ્ય અવયવ પાડીને શોધવું પડે. તો કઈ રીતે થાય? તો 576 છે તો 2 વડે ભાગ ચાલે તો 288 થાય. હજુ બેકી સંખ્યા છે 2 વડે ભાગ ચાલે એટલે 144 થાય. હજુ આ 2 વડે ભાગ ચાલે એટલે 72 થાય. હજુ આ 2 વડે ભાગ ચાલે એટલે 36 થાય.
હજુ આ 2 વડે ભાગ ચાલે એટલે 18 થાય, હજુ આ 2 વડે ભાગ ચાલે એટલે 9 થાય, આ 9 છે તો 3 વડે ભાગ ચાલે તો 3, આ 3 તો 1, 2 દુ 4, 4 4 2 8 16 16 દુ 32, 32 દુ 64, 64 તરી એ રીતે તમે શોધી શકો. 1 2 3 4 તો અહીંયા 1 2 3 4 5 6 7 ને 8 તો 576 બરાબર તમે શું લખી શકો? બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 6 વખત ગુણ્યા 3 ગુણ્યા 3. તો હવે આપણે શું કીધું? આ ટોટલ 8 છે તો આપણે 4 જ લખવી પડે તો જ વર્ગ થાય. જેમ આ 36માંથી 1 2 3 ને 4 તો 2 સરખીમાંથી 1 લો, 2 સરખીમાંથી 1 લો તો અહીંયા 2 લીધા, આ 3 સરખા હતા 2 તો એમાંથી 1 લીધો તો જ વર્ગ લખી શકાય. તો અહીંયા આ 2 સરખા છે, પહેલાં 2 તો એમાંથી 1 લો, આ બીજી 2 લો તો આમાંથી 1 2 લો, આ ત્રીજી તો આમાંથી 1 લો, તો સરખીમાંથી 1 લીધો આપણે, 2 દુ 2 હતા ને 2 હતા તો 2 લીધા, આ 2માંથી 2 લીધા, આ 2માંથી 2 લીધા, આ 3 છે તો આમાંથી 1 3 લીધો, તો 2 2ના સરખા જોડકામથી 1 લો એટલે ઉપર તમે વર્ગ લખી શકો, એટલે કે 2 ઘાત લખી શકો. તો અહીંયા શું થાય? એનું વર્ગ તમે આવું લખી શકો. કેમ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3નો અર્થ શું થાય? ગુણ્યાની 2 ઘાત 2 વખત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એમાં 2 ગુણ્યા 3નો વર્ગ હતો તેનો અર્થ શું થાય? 2 ગુણ્યા 3 કેટલી વખત? 2 વખત, તો આવી ગયું 3 વખત થઈ ગયા, 2 ગુણ્યા 3 2 ગુણ્યા 3 2 વખત થઈ ગયું. એમ આમો તો હવે તમે જોશો તો 2 દુ 4 4 દુ 8 8 તરી 24 અને એનો વર્ગ થયો એટલે 576 બરાબર 24નો વર્ગ, એટલે કે 576 એ કોનો વર્ગ છે? 24નો વર્ગ છે. એટલે 576 એ 24નો વર્ગ છે. એ 24 ગુણ્યા 24, 576 બરાબર 24નો વર્ગ એટલે શું થાય? 24 ગુણ્યા 24, 24 ગુણ્યા 24. તો આ 576નું કઈ રીતે લખી શકાય? 576 કોઈના વર્ગ રૂપે, તો 24 ગુણ્યા 24 એટલે 24ના વર્ગ રૂપે લખી શકાય. એ આપણે દાખલા ગણવામાં કામમાં આવશે. એટલે કેટલાક વર્ગો તમારે મોઢે યાદ રાખવા પડશે. ના યાદ રહેતા હોય તો આ રીતે તમે અવિભાજ્ય અવયવોની રીત વાપરી અને શોધી શકો. ધોરણ 8માં આના વિશે ટૂંકી રીત આવશે. અત્યારે તમારે યાદ રાખવા પડશે કઈ રીતે. કેટલાક વર્ગોની હું યાદી આપીશ એટલે તમે બધા વર્ગો યાદ રાખી દેશો. 2 વખત લખશો એટલે યાદ રહી જશે. તો હવે યાદ રાખજો કે કાટકોણ પાયથાગોરસનો ગુણધર્મ જે આપણે જોયું એ ક્યારે વાપરી શકાય? કાટકોણ ત્રિકોણ હોય તો જ. કાટકોણ ત્રિકોણ હોય તો જ તમે વાપરી શકો, ગમે તે વાપરી શકાય નહીં. મેં અગાઉ વાત કરી કે કાટકોણ ત્રિકોણ હોય તો જ વાપરી શકાય. લઘુકોણ માટે કે ગુરુકોણ માટે વાપરી શકાય નહીં. બરાબર. હવે કેટલાક ઉદાહરણ જોઈએ આ ગુણધર્મના સંલગ્ન. તમારી ગણિતની અંદર ઉદાહરણ નંબર 5 જોઈએ. જુઓ, જેની બાજુની લંબાઈ 3 સેમી 4 સેમી અને 5 સેમી છે તેવું ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે નક્કી કરો. અહીંયા શું કહ્યું છે? નક્કી કરવાનું કહ્યું છે. એનો અર્થ કે આ 5 સેમી છે એટલે સૌથી મોટો છે. શું હશે? આપણે વાત કરી કે કર્ણ એ શું હોય? સૌથી મોટી બાજુ. કર્ણ એ શું હશે? સૌથી મોટી બાજુ. એક કાટકોણ ત્રિકોણ આપેલ છે, એ કાટકોણ ત્રિકોણ છે, એની આવી બાજુઓ છે એટલે આપણે નક્કી કરવાનું છે. તો નક્કી કઈ રીતે કરવું? તો જો 2 બાજુની લંબાઈના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો મળે તો તમે કહી શકો કે આપેલો છે એ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા બાજુની લંબાઈ 3 સેમી છે, 4 સેમી છે, 3 સેમી, 4 સેમી અને 5 સેમી છે. તો એ અગાઉ વાત કરી કે સૌથી મોટી બાજુ હોય, જો કાટકોણ ત્રિકોણ હોય તો સૌથી મોટી બાજુ કર્ણ લેવી પડે. આ સૌથી મોટી બાજુ એ શું છે? કર્ણ છે. તો તમે પાયથાગોરસ મુજબ જો આ કાટકોણ ત્રિકોણ હોય તો શું થાય? તો કાટખૂણો બનાવતી 2 બાજુ આ થશે. આ કઈ
કર્ણનો વર્ગ બરાબર શું થશે? એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, આવું થવું જોઈએ. એટલે કે તો અહીંયા કર્ણનો વર્ગ કેટલો છે? 5 આપેલ છે, 5 સેમી કર્ણ, તો 5નો વર્ગ બરાબર એક બાજુ કઈ છે? 3 અને એનો વર્ગ વત્તા બીજી બાજુ છે 4, તો 4નો વર્ગ આ બરાબર થાય 5નો વર્ગ કેટલો થાય? 5 ગુણ્યા 5 એટલે 25 થાય. તો અહીંયા 3નો વર્ગ કેટલો થાય? 9 થાય. 16નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 16 થાય. તો 25 બરાબર અહીંયા 16 ને 9 કેટલા થાય? 25. એટલે કે 25 બરાબર 25 મળ્યા. એનો અર્થ કે તમે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ, એટલે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળા બરાબર થાય છે. એટલે કહી શકો કે આ ત્રિકોણ કેવો છે? આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણ કાટકોણ છે, કાટકોણ ત્રિકોણ છે, આવું તમે કહી શકો. હવે સીધો પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ થતો હોય એવો દાખલો જોઈએ. ઉદાહરણ 6, ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. આકૃતિ દોરીને આપેલ છે. એસી બરાબર 5 સેમી છે, બીસીનું માપ આપી દીધું છે 12 સેમી. તો એબીની લંબાઈ શોધો. તો એબીની લંબાઈ તમે જોશો આ કાટખૂણો, આ શોધવાનું કયું છે? આ શું થયું? કર્ણ થયું. શું થયું? કર્ણ. કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. તો આપણે આકૃતિ દોરી, કાચી આકૃતિ કે ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી આપેલ છે. અને એમાં જુઓ તમે એબીસી આ 5 સેમી છે, આ 12 સેમી છે અને આ કાટખૂણો છે. આપણે કયું શોધવાનું કીધું છે? એબીની લંબાઈ. સોરી, એબીસી આવું આપ્યું છે, સોરી એસીબી આમ છે. તો એબીની લંબાઈ, તો ખૂણો સી છે, કાટખૂણો છે, એની સામેની બાજુ શું છે? આ કર્ણ. આ કર્ણ આપણે શોધવાનું છે. તો આપણે પાયથાગોરસ મુજબ શું લખીએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો હવે એક બાજુ આ કર્ણનો વર્ગ એટલે એબીનો વર્ગ બરાબર શું થાય? એક બાજુ 5 વત્તા 12નો વર્ગ. તો એબીનો વર્ગ બરાબર 5નો વર્ગ કેટલો થાય? 25. 12નો વર્ગ થાય 144. 12 ગુણ્યા 12 એટલે 144. તો આ થાય 169. કોનો? પણ એબીનો વર્ગ, યાદ રાખજો. તો હવે આપણે પૂર્ણ વર્ગ છે 169. તો એ કોનો વર્ગ છે? એ 13 ગુણ્યા તમે 13 કરશો તો બરાબર કેટલા મળશે? 169. એટલે એબીનો વર્ગ બરાબર તમે આવું લખી શકો 13નો વર્ગ. 13નો વર્ગ એટલે એબી બરાબર કેટલા થશે? 13 થશે. કેટલા થશે? 13. કે તે એબીનો વર્ગ એટલે એબી ગુણ્યા એબી, તો 13 ગુણ્યા 13 એટલે એબી બરાબર કેટલું થાય? 13. તો આ રીતે તમે દાખલા ગણી શકો. હવે જોઈએ, તમારે પ્રયત્ન કરોમાં કેટલાક દાખલા આપેલ છે તે ઝડપથી જોઈ લઈએ કે પ્રયત્ન કરોમાં કેટલાક દાખલા આપેલ છે કે નીચેની આકૃતિમાં અજ્ઞાત લંબાઈ x શોધો. તો પહેલાંના જેવો જ દાખલો થયો આપણે ઉપર હતો એ જ કે અજ્ઞાત લંબાઈ x છે. આ શું છે? બંને એના પાયા છે, એક બાજુ ને બીજી બાજુ, અને આ કાટખૂણો છે તો એની સામેની બાજુ શું થાય? કર્ણ. તો આપણે કાટખૂણો બનાવતી બે બાજુઓ છે 15 અને 8, અને આ એક છે કર્ણ અને એનું માપ શોધવાનું છે. તો આપણે લખીએ કે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. કઈ રીતે લખ્યું? કે આ કાટકોણ ત્રિકોણ છે તો પાયથાગોરસના ગુણધર્મ મુજબ આપણે લખ્યું. તો હવે તમે કર્ણ છે x છે આપેલ, તો xનો વર્ગ બરાબર 8નો વર્ગ વત્તા 15નો વર્ગ બરાબર 64 વત્તા 225 એટલે 289. એટલે xનો વર્ગ બરાબર 289. તો xનો વર્ગ એટલે x ગુણ્યા x. તો 289 માટે તમે શું લખી શકો? 17 ગુણ્યા 17. કેમ કે 289 એ 17નો શું છે? વર્ગ છે. 17નો વર્ગ છે તો x બરાબર 17 જવાબ આવે. તો હવે એ જ રીતે અહીંયા એક ત્રિકોણ આપેલ છે, બે ત્રિકોણ, અને બંને કાટકોણ ત્રિકોણ છે. જો એક આપેલ છે એનો અર્થ કે બીજો એ થઈ જાય, કેમ કે રૈખિક જોડના ખૂણા બને. તો અહીંયા આપણે
આકૃતિ મુજબ x બરાબર a વત્તા b થાય. x બરાબર શું થાય? a વત્તા b. તો આ એક મોટું ગણીએ તો શું થઈ જાય? કાટકોણ તો થઈ જાય આ પણ. તો તેથી a અને b શોધીએ આપણે. a અને b શોધીએ. અહીંયા આપણે x શોધવાનું કહ્યું છે. અને તો a અને આ b બરાબર શું થાય? x. તો બે ત્રિકોણ કેવા છે? બે ત્રિકોણ છે, બંને કેવા છે? કાટકોણ ત્રિકોણ છે. તો ત્રિકોણ એક માટે આપણે શું લખીએ? કર્ણ. કર્ણ એટલે અહીંયા 37 થશે. જુઓ, આ કાટકોણ ત્રિકોણ એક, તો આ કર્ણ થશે. તો બીજામાં અહીંયા શું થશે? કર્ણ થશે. એના માપ 37 તમને લખીને આપેલ છે. બરાબર, એ આકૃતિમાં લખીને આપેલ છે. એના બંને કેવા છે? સરખા છે. એટલે ખબર પડી જાય. એ તો શું થાય? કર્ણનો વર્ગ એટલે કે 37 બરાબર એનો વર્ગ વત્તા 12નો વર્ગ. જો આ 12 છે. આ પહેલા ત્રિકોણમાં આપણે એ શોધીએ છીએ એટલે આટલેથી આટલું. તો આ એક આપેલ છે 37નો વર્ગ બરાબર એનો વર્ગ, જે શોધવાનું છે તે, વત્તા 12નો વર્ગ. તો શું થાય? એનો વર્ગ બરાબર, તમે સમીકરણ શીખ્યા, એનો વર્ગ બરાબર 37નો વર્ગ માઇનસ 12નો વર્ગ. 37નો વર્ગ થાય 1369, એટલે 37 ગુણ્યા 37 માઇનસ 12નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 144 થાય. એટલે એનો વર્ગ થશે 1225. તો આ 1225 એ કોનો વર્ગ છે? 35નો વર્ગ છે. કોનો વર્ગ છે? 35નો. એટલે 35 ગુણ્યા 35 કરો તો 1225 થાય. એટલે એ બરાબર 35 થાય. એ બરાબર 35 થાય. તો અહીંયા એ જ રીતે ત્રિકોણ 2 માટે પણ પહેલાંના જેવું જ છે. આ 12 બંનેમાં છે 12, 37 અહીંયા પણ છે. એટલે b બરાબર કેટલું થશે? 35 થશે. એ આ રીતે 35 થશે. તો x બરાબર શું થાય? a વત્તા b બરાબર 35 વત્તા 35 એટલે શું આવે? જવાબ આપણો 70 આવશે. કેટલો આવશે? 70. હવે અહીંયા ત્રીજો દાખલો એક છે. આકૃતિ આપેલ છે. તો એમાં આપણે એક્સનું માપ શોધવાનું છે. તો એક્સ એ શું છે? અહીંયા જુઓ, આમ આકૃતિ આપેલ છે. તમારે આકૃતિ આપેલ જ છે. બરાબર. તો અહીંયા કાટખૂણો છે. આ શું દોરેલ છે? પાયા પરનો ભેદ દોરેલ છે. પણ આ તમે જુઓ, અહીંયા કેવો છે? કાટખૂણો બને છે. શું બને છે? કાટખૂણો બને છે. તો અહીંયા કર્ણનો વર્ગ બરાબર એક બાજુ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર 12નો વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર એક્સનો વર્ગ બરાબર કેટલા થાય? 169. એટલે એક્સ ગુણ્યા એક્સ બરાબર તમે શું લખી શકો? 13 ગુણ્યા 13. કેમ કે 169 બરાબર 13 ગુણ્યા 13 થાય. એટલે એક્સ બરાબર જવાબ આવશે આપણો 13. ઓકે. હવે આગળ આપણે જોઈએ સ્વાધ્યાય તમારા 6.5ના કેટલાક દાખલાઓ જોઈએ. સ્વાધ્યાય 6.5ના કેટલાક દાખલાઓ જોઈએ. તેમાં શું છે એ ચર્ચા કરીએ. તો પહેલાં તો ત્રિકોણ PQRમાં ખૂણો P કાટખૂણો છે. જો PQ બરાબર 10 સેમી અને PR બરાબર 24 સેમી, તો QR દોરો. તો એ સમજવા માટે આપણે એક પહેલાં તો કાટખૂણો છે એટલે ત્રિકોણ PQRમાં કાટખૂણો તો પહેલાં દોરી જ દઈએ. તો તમે એક કાટખૂણો તમે દોરી દીધો. ને એમાં શું કહ્યું છે? P કાટખૂણો છે. એટલે P ક્યાં લખવું પડે? અહીંયા લખવું પડે. Q અને R ગમે તે હશે તો અહીંયા P લખ્યું આપણે. તો PQ બરાબર 10 સેમી, તમે Q અહીંયા લખ્યું તો R ઓટોમેટિક અહીંયા જ લખવું પડશે. પછી વધ્યું આ, તો આ કેટલું હશે? 24 અને આ 10 હોય તો QR શોધો. QR શોધો. તો QR એ શું છે? અહીંયા આપણે કર્ણ છે. શું છે? QR એ શું છે? કર્ણ છે. તો પાયથાગોરસ મુજબ શું થાય? કર્ણનો વર્ગ એટલે કે QRનો વર્ગ. QRનો વર્ગ બરાબર PRનો વર્ગ વત્તા PQનો વર્ગ. તો PRનો વર્ગ બરાબર શું થાય? 24નો વર્ગ વત્તા 10નો વર્ગ એ PQ છે. તો કેટલા થાય? 24નો વર્ગ 576, 10નો વર્ગ થાય 100. એટલે QRનો વર્ગ બરાબર શું થાય? 676 થશે. તો 676 છે. 676 તો 676 એ કોનો વર્ગ છે? 26નો વર્ગ. એટલે QR ગુણ્યા QR એટલે 26 ગુણ્યા 26. એટલે 676 એ કોનો વર્ગ છે? 26નો વર્ગ છે. એટલે QR બરાબર કેટલા થાય? 26 થાય. QR બરાબર કેટલા થાય? 26 થાય. હવે દાખલો બીજો છે. ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. જો AB બરાબર 25 સેમી અને AC બરાબર 7 સેમી, તો BC શોધો.
અહીંયા આકૃતિ દોરીને આપેલ નથી, તો આપણે ત્રિકોણ એબીસી દોરીએ પહેલાં, અને એમાં સી કાટખૂણો છે એવું કહી દીધું છે એટલે આમ લખ્યું, તો સી અહીંયા લખ્યું. અને હવે શું છે, એબી બરાબર 25, એબી બરાબર 25 છે. જો હવે સી કાટખૂણો છે તો એબી શું થાય, કર્ણ થાય. શું થાય, કર્ણ થાય. સી કાટખૂણો અને એબી એવું માપ લખીને આપ્યું છે, તેની સામેની બાજુ શું થાય, કર્ણ થાય. એટલે 25 અહીંયા લખવા પડે. હવે એસી, તો સી અહીંયા લખ્યું, તો આ 7 સેમી અહીંયા લખી શકીએ આપણે, કેમ કે એ અહીંયા લખ્યું છે, બી અહીંયા લખ્યું છે, તો એસી બરાબર 7 સેમી. તો બીસી શોધો, તો બીસી બરાબર આ શોધવાનું છે. ધારો કે એક્સ છે, ધારો કે શું છે, એક્સ છે. તો હવે પાયથાગોરસ મુજબ આપણે લખીએ તો શું થાય, કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓની લંબાઈનો વર્ગ, તો એબીનો વર્ગ બરાબર એસીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો એબીનો વર્ગ તો કેટલો, 25 આપેલ છે, 25નો વર્ગ બરાબર 7નો વર્ગ વત્તા એક્સનો વર્ગ. તો 25નો વર્ગ થાય 625 બરાબર 49 વત્તા એક્સનો વર્ગ. તો એક્સનો વર્ગ બરાબર શું થાય, સમીકરણમાં 625માંથી 49 આ બાજુ લઈ જાઓ તો બાદ કરવા પડે, બરાબર 576 થાય. તો 576 એ શું છે, પૂર્ણ વર્ગ છે. તો કોનો વર્ગ છે, તો 24નો વર્ગ છે. કોનો વર્ગ છે, 24નો વર્ગ. 24 × 24 કરો તો 576 મળે. એક્સ × એક્સ બરાબર 24 × 24 તમે લખી શકો, તો બરાબર 576 થાય. તો એક્સ બરાબર શું થાય, એની સરખાવવાની સાથે એક્સ 24, તો એક્સ બરાબર 24 એ શું છે, બીસી છે. આ બીસીનું માપ થયું. હવે ત્રીજો સરસ મજાનો દાખલો છે, દાખલો 3. 15 મીટર લોબી નિસરણીને દિવાલ સાથે ટેકવતો તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. એટલે અહીંયા 12 મીટર 15 મીટર લોબી નિસરણી છે. હા, અને આ શું છે, દિવાલ છે. જમીનથી આ જમીન છે, તો એની નીચે અહીંયા બારી છે. આ બારી સુધી 12 મીટર બારી સુધી પહોંચે છે. આ નિસરણી સ્વાભાવિક છે, કમ હાથ ટેકવતા હોય. આકૃતિ દોરીને આપેલ છે બુકમાં. તો નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર, તો આ દિવાલ છે, એના નિસરણીનો જમીન પરનો છેડો આ જમીન છે, અને એના ઉપર આ ટેકવેલ છે નિસરણી. આ દિવાલ છે. આ શું છે, 12 મીટર ઊંચાઈએ શું છે, દિવાલ છે. તો આપણે આ અંતર શોધવાનું છે. આ અંતર શોધવાનું છે. તો તમે જોશો તો નિસરણી દિવાલ સાથે શું બનાવે છે, કાટખૂણો બનાવે છે, અને આકૃતિમાં આપેલ છે દોરીને. તો અહીંયા પાયથાગોરસ મુજબ શું થાય, કર્ણનો વર્ગ. આ શું થશે, કર્ણ થશે કાટખૂણાની સામેની બાજુ, બરાબર. આ એક બાજુ અને આ બીજી બાજુ, જે આપણે આ શોધવાનું છે એટલે એને એ કહીએ. તો 15નો વર્ગ બરાબર 12નો વર્ગ વત્તા એનો વર્ગ. તો એનો વર્ગ બરાબર શું થાય, 15નો વર્ગ માઇનસ 12નો વર્ગ બરાબર 15નો વર્ગ થાય 225 માઇનસ 144 એટલે થાય 81. તો એનો વર્ગ બરાબર 81. તો 81 એ કોનો વર્ગ છે, 9નો વર્ગ છે. એટલે 9 × 9 કરો તો 81 મળે. એટલે એ બરાબર શું થાય, 9. તેથી નિસરણીના જમીન પરના છેડાનો દિવાલથી અંતર થશે એ બરાબર 9 સેમી. હવે આપણે આગળ દાખલો જોઈએ કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. એટલે કે અહીંયા ઝાડ છે આમ ઊંચું, એ જમીન પરથી કેટલું, 5 મીટર ઊંચાઈએ, એટલે કે માની લો કે આટલેથી તૂટી પડે છે. અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે. એટલે આ વૃક્ષ આમ હોય પણ એ તૂટી પડે છે કેટલાથી, 5 મીટર ઊંચાઈએથી. અને એનું થડ એ અહીંયા તેની જે ટોચ છે ઉપરની, એ શું થાય છે, ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડકે છે. તો અહીંયા ધારો કે આપણે સમજવા માટે આકૃતિમાં લઈએ કે ધારો કે એબી છે, શું છે, ઝાડ છે. શું છે, ઝાડ છે, જે સી બિંદુએથી તૂટી પડે છે અને જમીનને અડકે છે. એટલે આ ઝાડ છે એ અહીંયા વચ્ચેથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે અને તૂટીને આમ પડે છે. તો અહીંયા એ જમીનને અડકે છે. એટલે આ તૂટક રેખાથી દર્શાવેલ છે. આપણે તૂટી પડે છે અહીંથી, તો એટલે પણ વચ્ચેથી તૂટી પડે છે આટલેથી. એ સ્વાભાવિક છે કે આમ કંઈ આમ પડશે, એટલે તેથી ત્રિકોણ શું થઈ જાય,
એબીસી ત્રિકોણ એબીસી એ શું થઈ જાય છે? કાટકોણ ત્રિકોણ બની જાય છે. તો કાટકોણ ત્રિકોણ એબી માટે એબીસી માટે હવે એબીસી માટે શું છે? એબી કેટલું છે? 12 મીટર આપેલ છે અને બીસી 5 મીટર આપેલ છે. તો અહીંયા તમે પાયથાગોરસના પ્રમેય મુજબ તમે એસી શોધી શકો. તો એસી શોધવા માટે શું કરવું પડે? એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો એસીનો વર્ગ કેટલો થાય? આપેલ 12નો વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર 144 વત્તા 25 એટલે 169. એટલે 169 એ કોનો વર્ગ છે? 13 ગુણ્યા 13 કરો તો થાય 169. એટલે એસી બરાબર કેટલા થશે? 13. એટલે ઝાડની આપણે મૂળ ઊંચાઈ કીધી છે. તો ઝાડ આટલેથી તૂટી પડે છે તો બીસી 5 મીટરથી આપેલ છે અને બીજું 13 મીટર. એટલે અહીંથી આ તૂટી પડ્યું આટલેથી. તો ઝાડ અસલ ઊંચું કેટલું હતું? તો વત્તા 13 મીટર. એટલે એસી બીસી વત્તા એસી એટલે આ બંનેનો સરવાળો કરો 18 મીટર થાય. કેટલો થાય? 18 મીટર. એટલે ઝાડની મૂળ ઊંચાઈ કેટલી હશે? 18 મીટર હશે. હવે આગળ જોઈએ. જેની એક બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો અહીંયા પરિમિતિ શોધવાની છે. લંબચોરસ, તો લંબચોરસ આવો હોય એ આપણે દોરેલ છે. એમાં શું છે? એની એક બાજુની લંબાઈ 40 સેમી છે. તો લંબાઈ 40 સેમી છે અને વિકર્ણ, તો વિકર્ણ આ થાય એની 41 છે. તો આ લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો અહીંયા ત્રિકોણ એડીબી શું થાય? એ કાટકોણ ત્રિકોણ થાય. તમે લંબચોરસમાં જાણો છો કે ચારે ખૂણા કાટખૂણા હોય. તો અહીંયા ત્રિકોણમાં શું થાય? આ ખૂણો એ કાટખૂણો થાય. તો આ ડીબી શું થાય? એનું કર્ણ થાય. આ બે બાજુઓ થાય. હવે પરિમિતિ શોધવાની છે તો સ્વાભાવિક છે કે આ માપ શોધવું પડે, ડીએ શોધવું પડે. તો બીડીનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર શું થાય? એબીનો વર્ગ વત્તા એડીનો વર્ગ. એટલે લંબાઈનો વર્ગ વત્તા અહીંયા પહોળાઈનો વર્ગ થશે. બે બાજુઓ છે લંબચોરસ માટે. તો 41નો વર્ગ બરાબર 40નો વર્ગ વત્તા એડીનો વર્ગ. તો એડીનો વર્ગ બરાબર શું થાય? તો 41નો વર્ગ માઇનસ 40નો વર્ગ એટલે 1681 માઇનસ 1600 બરાબર 81 થાય. તો હવે 81 એડીનો વર્ગ બરાબર 81. તો એડીનો વર્ગ 81 કોનો વર્ગ છે? 9નો વર્ગ છે. તો એડીનો વર્ગ બરાબર 9 ગુણ્યા 9 એટલે 9નો વર્ગ આ રીતે લખી શકો. તો એડી બરાબર શું થાય? 9, જે શું થાય? પહોળાઈ. તો હવે પરિમિતિ માટે તમે જાણો જ છો કે પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 40 અને પહોળાઈ કેટલી શોધી આપણે? આ 9 શોધી. તો 2 ગુણ્યા 40 વત્તા 9 કેટલા થાય? 49. તો 2 ગુણ્યા 49 થાય 98 સેમી થાય. હવે છેલ્લો દાખલો એક 8મો જોઈએ. સમબાજુ ત્રિકોણના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે. તેની પરિમિતિ શોધો. તો જુઓ, સમબાજુ ત્રિકોણ છે જેની બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. પહેલી વાત. પણ એ ચોરસ નથી, યાદ રાખજો. સમબાજુ બરાબર. અને એના વિકર્ણો કેવા હોય? કાટખૂણે છેદે. સમબાજુ ચતુષ્કોણ આપણે એબીસીડી દોર્યું. જેના વિકર્ણો એટલે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ. તો આ બે વિકર્ણો છે બીડી અને એસી. તો બંને વિકર્ણો કેવા છે? કાટખૂણે પરસ્પર દુભાગે છે. એટલે અહીંયા ઓ બિંદુ આગળ દુભાગે છે તો ચારે ખૂણા કેવા થાય? કાટખૂણા થાય. તેથી ઓ આગળ બનતા ચારે ખૂણા કેવા થશે? કાટખૂણા થશે. ના ઓ એ શું છે? વિકર્ણોનું છેદ બિંદુ. તો ઓ એ બરોબર કેટલું થાય? વિકર્ણોનું માપ અડધું થાય. આ કેટલું આપેલ છે? વિકર્ણોના માપ 16 અને 30. આ 30 આપેલ છે તો આ કેટલું થાય? અડધું થાય. ઓ એ કેટલું થાય? ઓ એ બરાબર ઓસીનું અડધું થાય. કેમ કે આમ છેદે છે ને આપણા ત્રિકોણ લેવાનો છે પાયથાગોરસ વાપરવા માટે. તો અડધો એસી થાય. અને એટલે બરાબર કેટલું થાય? આ 15 થાય. ઓ એ બરાબર. અને ઓબી બરાબર કેટલું થાય? ઓબી બરાબર કેટલું થાય? તો આ 16 આપેલ છે. તો 16ના અડધા કેટલા થાય? 8 થાય. તો હવે તમે જોશો તો ચારે ખૂણા કેવા બને છે? કાટખૂણા બને છે. તો આ પણ કાટખૂણો થાય, આ પણ કાટખૂણો, આ કાટખૂણો. તો આપણે હવે અહીંયા કાટકોણ ત્રિકોણ એઓબી એટલે આ માટે પાયથાગોરસ વાપરીએ તો શું થાય?
એ બીનો વર્ગ જે આપણે શોધવાનું છે, કેમ કે પરિમિતિ શોધવાની છે એટલે સ્વાભાવિક છે કે એ બીનું માપ શોધવું પડે. એક પહેલી વાત, અને સમબાજુ છે તો એકનું શોધશો તો પછી બધાનો સરવાળો કરશો ચારેનો એટલે માપ મળી જશે. તો એ બીનો વર્ગ બરાબર એઓનો વર્ગ, એઓનો વર્ગ વત્તા બીઓનો વર્ગ, કેમ કે આ કાટખૂણો છે તો આ સામેની બાજુ કર્ણ થાય એટલે એ બીનો વર્ગ બરાબર કેટલો થશે? આ 15નો વર્ગ વત્તા 8નો વર્ગ બરાબર 225. 15નો વર્ગ 8નો વર્ગ થાય 64 એટલે 289 થાય. તો એ બીનો વર્ગ બરાબર 289. તો 289 એ કોનો વર્ગ છે? 17નો વર્ગ છે. કેમ કે 289 બરાબર 17નો વર્ગ થાય એટલે કે 17 ગુણ્યા 17 કરો તમે તો 289 થાય. હવે આ ત્રિકોણ કેવો છે? સમબાજુ છે. તો આપણે તમે એ બી બરાબર કેટલું શોધ્યું? 17 શોધ્યું. અને સમબાજુ છે તો સમબાજુ હોય તો બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. આનું 17 આવ્યું તો આનું પણ 17 થાય, આનું પણ 17. તો પરિમિતિ કેટલી થાય? 4 ગુણ્યા લંબાઈ, 17 વત્તા 17 વત્તા 17 વત્તા 17 એટલે 4 ગુણ્યા લંબાઈ. તો લંબાઈ કેટલી શોધી આપણે? એ બીની 17. તો આની પણ એટલી થાય, આની પણ એટલી, આની પણ એટલી. એ કેટલી થાય? 4 ગુણ્યા 17 બરાબર 68 સેમી થાય. તો આ રીતે તમારે બાકીના દાખલા આવી લેશનમાં ગણવાના રહેશે. આ ચેપ્ટર આપણે પૂરું થયેલું જાહેર કરીએ છીએ. ઓકે.